હેલો વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું વાઘેલા ધર્મીન. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયના ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુનો આગળ અભ્યાસ કરીશું. અત્યાર સુધીના જે પણ આપણે ટોપિક્સની ચર્ચા કરી છે એની અંદર લાસ્ટમાં આપણે નાઇટ્રોજનનું સ્થાપન વિશે અભ્યાસ કર્યો હતો. હવે આ સેશનની અંદર આપણે નાઇટ્રોજન ચક્ર વિશે વિગતે અભ્યાસ કરીશું. મિત્રો, નાઇટ્રોજન ચક્ર શીખતા પહેલાં આપણે નાઇટ્રોજનનું આપણા જીવનની અંદર આ પર્યાવરણમાં શું મહત્ત્વ છે એના વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે. હવે નાઇટ્રોજન છે એની વાત કરીએ તો આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78% જેટલું. એટલે કે કુલ વાતાવરણનો લગભગ 78% ભાગ જે છે એમાં નાઇટ્રોજન વાયુ રહેલો છે. એ સિવાયના બાકીના ભાગમાં 21% જેટલો ઓક્સિજન અને બીજા ઘણા ખરા વાયુઓ 0.1 સમથિંગના પર્સન્ટેજની અંદર રહેલા છે. કાર્બન ડાયોક્સાઇડ હોય કે બીજા ઘણા બધા વાયુઓ, હાઇડ્રોજન, મિથેન વગેરે. એટલે એનો મતલબ કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે. હવે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ છે, પરંતુ આપણે વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે ધારો કે આપણે ખોરાક લેવો છે તો બજારમાં શાકભાજીને એવું બધું મળે છે, તો એ ડાયરેક્ટલી આપણે કાચે શાકભાજી નથી ખાતા. આપણે પહેલાં એના ઉપર પ્રોસેસ કરીએ છીએ, એ મતલબ કે ખોરાક બનાવીએ છીએ એને ખાવા લાયક, અને પછી એ તૈયાર થઈ જાય પછી આપણે એને ગ્રહણ કરીએ છીએ. તો ડાયરેક્ટલી આપણે એને યુઝ નથી કરતા. એ મુજબ વાતાવરણમાં જે 78% નાઇટ્રોજન છે એનો સીધો માનવી ઉપયોગ કરી શકતો, માનવી કે વનસ્પતિ કે પછી બીજા પ્રાણી હોય, એ સીધું તેનો ઉપયોગ કરી શકતા નથી. તો એ વાતાવરણના નાઇટ્રોજનને માણસ કે પછી પ્રાણીઓ હોય કે પછી વનસ્પતિ હોય એ ઉપયોગમાં લઈ શકે એવું બનવાની જે પ્રોસેસ છે એને કહેવાય નાઇટ્રોજનનું સ્થાપન. હવે નાઇટ્રોજન ચક્ર વિશે આપણે ચર્ચા કરવાની છે. તો નાઇટ્રોજન ચક્રમાં બેઝિકલી શું છે એ પહેલાં થોડુંક જોઈ લઈએ આપણે. તો નાઇટ્રોજન ચક્ર એની અંદર વાત કરીએ એમ કે 78% વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે. પણ નાઇટ્રોજનની અંદર એવું શું છે કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો નાઇટ્રોજન છે એ બધા સજીવો માટે આવશ્યક ઘટક છે. જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. એટલે કે આપણા ટિશ્યુઝની અંદર, આપણા મસલ્સ બિલ્ડિંગમાં દરેકની અંદર નાઇટ્રોજન રહેલો હોય. નાઇટ્રોજન એકલું નાઇટ્રોજન નહીં. એટલે તમને એવો વિચાર આવતો હશે કે વાતાવરણમાં તો ઘણો બધો નાઇટ્રોજન છે, તો આપણે શ્વાસ લેતા હોઈએ તો નાઇટ્રોજન આપણા શ્વાસમાં જઈને પછી આપણા ડાયરેક્ટલી બોડીમાં કેમ નથી હોઈ જતું? તો નાઇટ્રોજન જે વાયુ સ્વરૂપમાં છે એનું આપણું બોડી જે છે એ એબ્ઝોર્બ કરતું નથી, એટલે કે એને ઉપયોગમાં લેતું નથી. આપણે ફક્ત વાયુ સ્વરૂપની અંદર ખાલી ઓક્સિજન વાયુનો જ ઉપયોગ કરીએ છીએ. બાકી ધારો કે આપણે શ્વાસમાં લીધો હોય, નાઇટ્રોજન આવી ગયો આપણા શ્વાસમાં, તો પણ આપણે એને ઉચ્છ્વાસની અંદર બહાર કાઢી નાખીએ છીએ. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે અહીંયા આપણે વાત કરી એમ કે વનસ્પતિ હોય કે કોઈ પણ પ્રાણી હોય, એ વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે એનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો એક પ્રશ્ન થાય, તો પછી એ નાઇટ્રોજન વાયુ છે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ એવા પદાર્થમાં ફેરવવું પડે. તો એના માટે 2 રસ્તા છે. ધ્યાન રાખજો. કેટલા રસ્તા કીધા મેં? 2.
પહેલો રસ્તો એ છે કે નાઇટ્રોજન વાયુ છે એ વાતાવરણમાં રહેલો છે, તો જ્યારે ચોમાસા દરમિયાન જ્યારે ગાજવીજ થતી હોય અને વીજળીના ચમકારા થાય ત્યારે વીજળીના ચમકારાની અંદર એ નાઇટ્રોજન વાયુ જે આસપાસ રહેલો હોય એ વીજળીના ચમકારાને કારણે ખૂબ જ ગરમ થશે, કારણ કે જે વિદ્યુત છે વીજળી એ બહુ હાઈ વોલ્ટેજ ધરાવે છે, એના કારણે એ આજુબાજુના વાયુને ખૂબ જ ગરમ કરે છે અને એને અમુક પ્રકારના ક્ષારોમાં પરિવર્તિત કરે છે. એટલે પહેલી રીત વાતાવરણમાંથી નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર વીજળી દ્વારા થશે, એટલે જે હવામાં વીજળી થાય છે એના દ્વારા. બીજી રીત જે છે, એટલે કે બીજી રીતે જે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એ છે અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા. હવે અમુક પ્રકારના બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ રહેલો છે એને બીજા ક્ષારોમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ કરે છે. તો આગળ ચર્ચા કરીએ આપણે. તો ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. એટલે આપણે મેં વાત કરી એમ કે એક તો ભૂમિમાં રહેલ બેક્ટેરિયા, એ બેક્ટેરિયાની અંદર ખાસ નામ મેં યાદ રાખવાનું તમને કહ્યું અત્યારે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એની અંદર મદદ કરે છે. અને આ સિવાય નીલહરિત લીલ, એ બે વસ્તુ જે ભૂમિમાં રહેલ બેક્ટેરિયા રાઇઝોબિયમ છે એ અને નીલહરિત લીલ એ જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એનું સ્થાપન કરશે અને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર. યોગ્ય નાઇટ્રોજન ક્ષાર મતલબ કે જે વનસ્પતિ કે પ્રાણીઓ બીજા ઉપયોગમાં લઈ શકે એવા ક્ષાર. જ્યારે આવા નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. એનો મતલબ કે શરૂઆતમાં જે પહેલાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં હતો એ હવે ક્ષારોમાં રૂપાંતર થઈ ગયો. ક્ષારો મતલબ કે એમિનો એસિડ્સ સ્વરૂપે કે પછી કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ છે કે નાઇટ્રોજન કાર્બોનેટ છે, નાઇટ્રોજનના કોઈ પણ બીજા સ્વરૂપો, કાર્બોનેટ તો નહીં પણ નાઇટ્રોજનના કોઈ પણ બીજા સ્વરૂપો જેમ કે એમોનિયા છે, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ છે, એમ કોઈ પણ બીજા સ્વરૂપમાં, ઓક્સાઇડ સ્વરૂપમાં કે પછી હાઇડ્રાઇડના સ્વરૂપમાં રૂપાંતરિત થાય એટલે એને શું કહેવાય? ક્ષાર કહેવાય. તો એ ક્ષાર જે છે એ બેક્ટેરિયા જે રાઇઝોબિયમની વાત કરી એ અને લીલહરિત લીલ એ વાયુ સ્વરૂપના નાઇટ્રોજન આવા ક્ષારમાં ફેરવી નાખે. એ ક્ષાર જમીનમાં ભળી જાય અને જમીનમાંથી એ ક્ષારોનો ઉપયોગ વનસ્પતિ કરે. શેના દ્વારા? તો પોતાના મૂળતંત્ર દ્વારા. જે વનસ્પતિના જે મૂળતંત્ર છે એ જમીનમાં ભળેલા પાણીનો ઉપયોગ શોષવામાં મદદ કરતું હોય, એમાંથી પોષક દ્રવ્યો જે છે એનું શોષણ કરવામાં મદદ કરતા હોય. તો જે ભૂમિમાંથી જે મૂળતંત્ર છે વનસ્પતિના એ જોડે જોડે નાઇટ્રોજનયુક્ત જે ક્ષારો છે એનો પણ એ ગ્રહણ કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. એટલે કે જે વાત કરી મેં તમને એમ કે આપણા બોડીની અંદર એટલે કે વનસ્પતિમાં ખાસ કરીને ક્લોરોફિલની બનાવટની અંદર નાઇટ્રોજન જરૂરી છે. આપણને ખબર છે કે વનસ્પતિનું જે રસોડું છે એને આપણે કોણ કહીએ છીએ? પર્ણ, કે જેની અંદર પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનતો હોય. તો એ ખોરાક બનાવવા માટે એની અંદર હરિતકણ હોવા જોઈએ, એટલે કે એની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય હોવું જોઈએ. તો એ ક્લોરોફિલ નામના દ્રવ્યની બનાવટ માટે નાઇટ્રોજન જરૂરી છે. તો નાઇટ્રોજન હશે તો જ એની અંદર એ દ્રવ્યનું નિર્માણ થઈ શકશે. એમ આપણા બોડીની અંદર પણ ઘણા બધા ટિશ્યુઝ, મસલ્સને એના ડેવલપમેન્ટ માટે નાઇટ્રોજન જરૂરી છે. એમ પ્રોટીનને બીજા ઘણા બધા સંયોજનોના સંશ્લેષણ માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. એટલે મેઇન કોઈ પણ ઉર્જા જે છે એનો પાયો આપણે સૂર્ય ગણીએ છીએ કે પૃથ્વીની અંદર ઉર્જાનો સ્ત્રોત, મુખ્ય સ્ત્રોત કોણ છે? સૂર્ય. અને સૂર્ય જે છે એ પોતાની ઉર્જા વનસ્પતિને આપે છે. મતલબ કે ખાલી વનસ્પતિ જે એક એવી વસ્તુ છે કુદરતની અંદર કે જે ડાયરેક્ટલી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પન્ન કરી શકે, મતલબ કે ખોરાકના સ્વરૂપની અંદર. અને એ વનસ્પતિ ઉપર બીજા પ્રાણીઓ નપતા હોય કે ભાઈ મનુષ્ય નપતો હોય તો બીજા પ્રાણીઓ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને એ વનસ્પતિએ જે પ્રોટીનને જે પ્રકારના પોષક તત્વો ઉત્પન્ન કર્યા છે એ પછી એની અંદરથી મનુષ્ય અને બીજા પ્રાણીઓને
નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત થઈ શકશે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર રહેલ બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે. એટલે શું કીધું કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ છે એ મૃત્યુ પામે, એટલે કે વનસ્પતિનો નાશ થાય છે કે પછી અથવા પ્રાણીઓ જે મૃત્યુ પામે પછી સડવા લાગે. તો જ્યારે પ્રાણીઓ સડતા હોય કે વનસ્પતિનો જ્યારે જમીનમાં દટાઈ ગઈ હોય, એના ડાળી ડાકડા છે કે પાંદડા છે, ફળ છે, ફૂલ છે, એ બધું જમીનમાં દટાઈ ગયું છે, તો એનું વિઘટન શરૂ થઈ જાય. હવે એ વિઘટનની પ્રોસેસ છે એ પણ કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા અને ફૂગ દ્વારા. એ જે બેક્ટેરિયા અને ફૂગ છે અમુક પ્રકારના, એ વનસ્પતિના પ્રાણીઓ જ્યારે મૃત્યુ થઈ જાય એટલે એમનું વિઘટન શરૂ કરી નાખે અને એ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજન સંયોજનોમાં પરિવર્તિત કરી નાખે. એટલે કે એમણે જે વનસ્પતિ કે પ્રાણીઓનું વિઘટન ચાલુ કર્યું એને શેમાં ફેરવી નાખશે? એમને નાઇટ્રોજનના સંયોજનોમાં. હવે જે વનસ્પતિએ પહેલાં જમીનમાંથી નાઇટ્રોજન લીધું હતું ક્ષાર સ્વરૂપે, એનું મૃત્યુ થઈ ગયું અથવા કોઈ પ્રાણીનું મૃત્યુ થઈ ગયું, તો એ પ્રાણીનું વિઘટન થઈ જાય બેક્ટેરિયા દ્વારા કે ફૂગ દ્વારા, અને એની અંદરથી નાઇટ્રોજન સંયોજનો ઉત્પન્ન થાય, એ પાછા ભળી જાય જમીનમાં. સમજો પડી? એટલે એક પ્રકારની સાયકલ છે. એટલે કે ધારો કે જમીનમાંથી ક્યાં ગયા? પહેલાં વનસ્પતિમાં, બરાબર, કે પછી વૃક્ષોમાં કે પ્રાણીઓમાં ગયા. હવે એમણે યુઝ કર્યો, પોતાનું વિકાસ કર્યો, વૃદ્ધિ કરી, પછી એમ મૃત્યુ પામ્યા. એ મૃત્યુ પામ્યા એટલે પછી એમનું વિઘટન થઈ ગયું બેક્ટેરિયા કે ફૂગ દ્વારા. પાછું એમના શરીરમાંથી નાઇટ્રોજનને છે એ જમીનની અંદર પાછો ભળી ગયો. એટલે પહેલાં બહાર ગયું જમીનમાંથી વનસ્પતિ કે પ્રાણીઓના વિઘટનથી પાછું જમીન ભળી ગયું. એટલે એક પ્રકારની આ સાયકલ એટલે કે ચક્ર છે. કેટલાક હવે જે નાઇટ્રોજન જે જમીનમાં ભળી ગયો ક્ષાર, બરાબર, એનું બીજી વનસ્પતિ છે એ ફરીથી ઉપયોગમાં લઈ શકે છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. આ ખાસ ધ્યાન રાખો. આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં ફેરવે. યાદ રાખજો, સૌથી પહેલી પ્રોસેસ જે મેં તમને લખ્યું હતું કે એકડો અને બગડો મેં લખ્યું હતું, તો એની અંદર બીજો નંબરનો જે હતો, પહેલો નંબર તો વીજળીવાળું હતું, બરાબર છે, કે જે વીજળી હોય એના દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થઈ શકે છે. બીજો જે પોઈન્ટ હતો, ટોપિક, એ હતો કે બેક્ટેરિયા દ્વારા, અમુક પ્રકારના બેક્ટેરિયા, એમાં રાઇઝોબિયમ આવ્યું હતું કે જે હવામાં જે નાઇટ્રોજન વાયુ છે એને નાઇટ્રોજન સંયોજનમાં રૂપાંતર કરે, બરાબર છે. તો આ જે રહ્યું એની ઉલટી પ્રોસેસ કરશે. અમુક બીજા પ્રકારના બેક્ટેરિયા એવા છે કે જે સંયોજનને શેમાં ફેરવી નાખે છે? નાઇટ્રોજન વાયુમાં. એટલે કે જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે જે જમીનમાં રહેલા હોય કે પછી વાતાવરણમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય કોઈ પણ પ્રકારે, તો એમને પાછા વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું કાર્ય પણ અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે એ જે બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે એમને નાઇટ્રોજન વાયુમાં ફેરવી દીધો, બરાબર, તો એ નાઇટ્રોજન વાયુ પાછો વાતાવરણમાં ચાલ્યો જશે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની જે માત્રા છે એ લગભગ જળવાઈ રહે છે. એટલે આપણને એવો પ્રશ્ન થાય કે નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે વાતાવરણમાં, બરાબર છે. તો વાતાવરણમાંથી કોઈ પણ પ્રકારે કે વીજળી દ્વારા કે બેક્ટેરિયા દ્વારા એનું ક્ષારમાં રૂપાંતર થતું ગયું અને એનો ઉપયોગ વનસ્પતિએ કર્યો, પ્રાણીઓએ કર્યો, ઘણા બધાએ કર્યો. તો વાતાવરણમાંથી તો નાઇટ્રોજન ઓછો થઈ જવો જોઈએ ને, પણ એવું થતું નથી. અમુક પ્રકારના બેક્ટેરિયા એવા પણ છે કે જે ક્ષારો જે જમીનમાં છે કે કોઈ પણ પ્રકારે છે પ્રવાહી સ્વરૂપની અંદર નાઇટ્રોજનના ક્ષારો, એમને પાછા વાયુ સ્વરૂપમાં ફેરવીને વાતાવરણમાં પાછા મોકલી દે છે. એટલે આ એક પ્રકારનું ચક્ર સતત ચાલ્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ નાઇટ્રોજન ચક્રનો ડાયાગ્રામ છે, એની રેખાકૃતિ છે. આ તમારે રેખાકૃતિ જે છે એ યાદ રાખવાની છે અને તમારે નોટબુકની અંદર ડ્રો પણ કરવાની છે. એક્ઝામની અંદર
3 માર્ક્સના કે 4 માર્ક્સના પ્રશ્ન તરીકે નાઇટ્રોજન ચક્ર આકૃતિ સહ સમજાવો એ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે તેવો. તો હવે જે અહીંયા તમને ડાયાગ્રામ આપેલો છે ને એ દેખાવમાં થોડોક કોમ્પ્લિકેટેડ લાગે, પણ અત્યારે જે આપણે શીખ્યા એક્ઝેક્ટલી એ જ છે અને ખૂબ જ સિમ્પલ છે. થોડુંક ધ્યાન આપીને સમજશો તો તમને ઇઝીલી તમે 1-2 વાર પ્રેક્ટિસ કરીને તમે દોરી શકશો. તો સ્ટાર્ટ કરીએ આપણે કે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે, બરાબર. ક્યાં છે નાઇટ્રોજન? વાતાવરણમાં. 2 પ્રકાર કીધા મેં. પહેલો પ્રકાર કીધો કે વીજળીના ચમકારા થાય તો નાઇટ્રોજનનું સ્થાપન થાય. બીજો મેં કીધું કે ભાઈ નાઇટ્રોજન જે છે એનો અમુક બેક્ટેરિયા કે નીલહરિત લીલ એ નાઇટ્રોજનનું સ્થાપન કરે. એટલે આ 2 પોઈન્ટ 1 અને 2 એ મેં સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યા. ભાઈ નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર કરવું હોય એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કરવું હોય એની 2 પદ્ધતિ છે, એક વીજળીના ચમકારા દ્વારા અને બીજું અમુક પ્રકારના બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા. આટલું સમજી ગયું પહેલાં, બરાબર. એટલે આ 2 પ્રોસેસ થઈ ગઈ. હવે એ જે નાઇટ્રોજનનું સ્થાપન કર્યું એનું અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર થાય. એટલે કે એક બીજો મુદ્દો ઉમેર્યો એમણે કે બેક્ટેરિયા જે છે એનું ક્ષારમાં રૂપાંતર કરશે નાઇટ્રોજનનું. હવે એ ક્ષાર જશે ક્યાં? તો ભૂમિની અંદર નાઇટ્રોજનના સંયોજનો બનશે. એટલે કે જમીનની અંદર એ નાઇટ્રોજનના ઘણા બધા સંયોજનો બનાવશે. હવે એ જે નાઇટ્રોજન જમીનમાં છે એનો યુઝ કોણ કરે છે? વનસ્પતિ. જે આપણે વાત કરી કે ભાઈ વનસ્પતિને જે મૂળતંત્ર છે એ પાણી દ્વારા કે પછી જમીનમાંથી પોષક તત્વો સ્વરૂપે નાઇટ્રોજનના જે ક્ષારો છે એનો ઉપયોગ કરે. હવે એ વનસ્પતિનો ઉપયોગ કોણે કર્યો? પ્રાણીઓએ. એ પ્રાણીઓ જે છે એ વનસ્પતિને ખાશે, બરાબર. અથવા તો એ પ્રાણીઓ એ જે વનસ્પતિને જે ખાવાવાળા પ્રાણીઓ છે એટલે કે શાકાહારી પ્રાણીઓ કહી શકાય એમને બીજા તૃણાહારી, તો એમને બીજા માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે ઇન શોર્ટ પ્રાણીઓની અંદર નાઇટ્રોજન આગળ વધતો ગયો. હવે એ પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે એના પછીનો તબક્કો, એ પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે એટલે એમનો મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો એટલે કે એમની અંદર જે પરસેવા સ્વરૂપે હોય કે યુરિન સ્વરૂપે હોય એ નાઇટ્રોજનનો ત્યાગ કરે છે. એમિનો એસિડ્સ કે નાઇટ્રિક એસિડ સ્વરૂપે ઘણા બધા પ્રકારના ઉત્સર્જન દ્રવ્ય સ્વરૂપે અથવા તો એમનું જ્યારે મૃત્યુ પામે ત્યારે એમનું વિઘટન થશે અને એ પાછો નાઇટ્રોજન છે એ જમીનની અંદર પાછો ભળી જશે, બરાબર છે. એટલે પાછો જમીનમાં આવી ગયો. હવે જમીનની અંદરથી અમુક પ્રકારના બેક્ટેરિયા એવા છે કે એ જમીનમાં જે નાઇટ્રોજન સંયોજનો છે એને શેમાં ફેરવી દે છે? પાછા વાયુ સ્વરૂપમાં ફેરવી દે છે. એટલે ઇન શોર્ટ જ્યાંથી નાઇટ્રોજન આવ્યો હતો, બરાબર, ત્યાં પાછો નાઇટ્રોજન પહોંચી ગયો અને આ જે સાયકલ છે સતત ચાલ્યા કરશે. એટલે વાયુ બની ગયો પાછો પ્રોસેસ થાય, વીજળીના ચમકારા થશે, નાઇટ્રોજન જે બેક્ટેરિયા દ્વારા સ્થાપન થશે, પાછી આના પ્રોસેસ સતત ચાલ્યા કરશે. એટલે આ જે આખી સાયકલ છે એને કહેવાશે નાઇટ્રોજન ચક્ર. બીજી એક વસ્તુ યાદ રાખશું આપણે કે નાઇટ્રોજન છે એની સંજ્ઞા છે કેપિટલ N. નાઇટ્રોજનની સંજ્ઞા છે, બરાબર છે. અને કેપિટલ N અને લખાય એને N2. એટલે કે નાઇટ્રોજન છે એ દ્વિઅણુ સ્વરૂપે હોય છે એટલા માટે એને N2 તરીકે લખવામાં આવે છે. એટલે કે વાતાવરણમાં નાઇટ્રોજન છે એ એનું નાઇટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા કે વીજળીના ચમકારા દ્વારા જમીનમાં ભળવું, ત્યાંથી લઈને વનસ્પતિમાં પહોંચવું, ત્યાંથી પ્રાણીઓમાં પહોંચવું, એમનું મૃતદેહ એમનું વિઘટન થાય, પાછું જમીનમાં ભળવું અને જમીનમાં જે નાઇટ્રોજન છે એ અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં પાછું ઠાલવવું. આ આખા ચક્રને નાઇટ્રોજન ચક્ર કહે છે. તમે જો વ્યવસ્થિત ધ્યાનપૂર્વક તમે સમજશો તો આખું જે એક તમે ડાયાગ્રામ તમને યાદ રાખી લેશો તો આખું નાઇટ્રોજન ચક્ર તમે વિગતવાર તમે લખી શકશો. તમારે જે આગળ મેં જે ચલાવ્યું છે એ તમારે યાદ રાખવાની કે ગોખવાની જરૂર પડશે નહીં જો તમે આ ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે તમને તૈયાર થઈ ગયો હશે તો. હવે મેં આ થોડુંક તમને સમજાય
એટલા માટે થોડુંક એનિમેટેડ ટાઈપના સાયકલની અંદર દર્શાવેલું છે, પણ આ થોડુંક ઇંગ્લિશમાં છે. ખાલી તમને જાણવા માટે કહી દઉં કે ભાઈ આ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં છે. વીજળીના ચમકારા દ્વારા કે અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન ફિક્સેશન થયું. ફિક્સેશન મતલબ શું કે એમનું સ્થાપન થવું. એ કોણ કરે? તો અમુક પ્રકારના બેક્ટેરિયા. પછી એમનો બનાવ્યો ક્ષાર જો NH3 એટલે કહેવાય એમોનિયા. હવે એ બેક્ટેરિયા જે છે એમાંથી જમીનની અંદર રૂપાંતર થશે. જમીનની અંદર એનું ક્ષારોમાં રૂપાંતર થયું. પછી ત્યાંથી વનસ્પતિ એનો જો મૂળતંત્ર દ્વારા ઉપયોગ કર્યો, એનો યુઝ પ્રાણીઓ કર્યો. હવે એ બધાનું વિઘટન થયું એટલે એને કહેવાય એમોનિફિકેશન, વિઘટન થવું. અને એ પાછા ધીરે ધીરે પાછા જમીનમાં ભળી જશે. હવે આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે અહીંયા પહોંચીએ તો એ પ્રકારના ક્ષાર જ છે, બરાબર, નાઇટ્રોજનના ક્ષાર. હવે એ જે જમીનમાં ભળેલા નાઇટ્રોજનના ક્ષાર છે એનું ડીનાઇટ્રિફિકેશન બેક્ટેરિયા એટલે જો નાઇટ્રિફિકેશન એનો મતલબ શું કે નાઇટ્રોજન યુક્ત ક્ષાર રૂપાંતર કરવું, અને ડીનાઇટ્રિફિકેશન એટલે વાતાવરણની અંદર નાઇટ્રોજન પાછો મોકલવો. આ એક પ્રકારની સાયકલ બની ગઈ. એટલે તમારે આ ઇંગ્લિશ વર્ડ છે એ યાદ રાખવાની જરૂર નથી. આ તો ખાલી તમને સમજાય એટલા માટે મેં એક આ ઇમેજ મૂકેલી છે. તમારે આમાંથી કોઈ પણ પ્રકારના ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાની જરૂર નથી. ખાલી એટલું તમે યાદ રાખવું તો રાખી શકો કે ભાઈ નાઇટ્રિફિકેશન એટલે નાઇટ્રોજનયુક્ત ક્ષારોમાં રૂપાંતર કરવું, અને ડીનાઇટ્રિફિકેશન એટલે નાઇટ્રોજનનું વાયુમાં પાછું રૂપાંતર થવું. હવે આ ચેપ્ટર જે છે આપણે એની પૂર્ણાવધિ તરફ જઈ રહ્યા છીએ. એટલે કે આ નાઇટ્રોજનનું ચક્ર જે છે એનો લાસ્ટ ટોપિક હતો. આ સિવાય ચેપ્ટરના લાસ્ટ તમારો સ્વાધ્યાય કમ્પ્લીટ થાય એ પછી એક ટોપિક આપેલો છે તમને કે શું તમે જાણતા હતા. તો એની અંદર જે બેક્ટેરિયા છે એના વિશે થોડી ઘણી વાત કરેલી છે. એ એકવાર નજર કરી લઈએ આપણે કે માનવ જીવન કરતાં પણ પહેલાંથી પૃથ્વી પર બેક્ટેરિયા વસવાટ કરી રહ્યા છે. તેઓ એવા સૂક્ષ્મજીવો છે કે જે વિપરીત પરિસ્થિતિમાં ટકી શકે છે. તે માટીના વાસણમાં ઉકળતા તથા ઠંડા બરફીલા પાણીમાં જીવિત જોવા મળ્યા છે. તે કોસ્ટિક સોડાના ઝરણા અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના જળાશયમાં જોવા મળ્યા છે. મતલબ કે જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ હતી એની હજારો વર્ષ પહેલાંથી બેક્ટેરિયા વસવાટ કરી રહ્યા છે પૃથ્વી પર. અને એ કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ હોય કે ભાઈ ઉકળતી કંઈક ગરમ પાણી હોય કે ખૂબ જ ઠંડુ બરફીલું પાણી હોય કે પછી એસિડ હોય કે ગમે એટલા ઊંડા સુધી જળાશયોની અંદર હોય, એ જીવિત રહી શકે છે. તે અંતરિક્ષમાં પણ જીવિત રહી શકે છે. એટલે એમને શ્વસન માટે કંઈ ઓક્સિજનની જરૂર પડતી નથી અમુક પ્રકારના બેક્ટેરિયાને. તો એ અંતરિક્ષમાં એટલે કે સ્પેસની અંદર પણ જીવિત રહી શકે છે. એક પ્રકારનો બેક્ટેરિયા કેમેરામાં જોવા મળ્યો જેને ચંદ્ર પર 2 વર્ષથી હતો, કે જ્યાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ જ નથી. અને ચંદ્ર એવી વસ્તુ કે જ્યાં આપણને ખબર છે કે ભાઈ ચંદ્ર પર જીવન શક્ય નથી કેમ કે ત્યાં વાતાવરણ નથી, પણ અહીંયા અમુક પ્રકારના એવા બેક્ટેરિયા જોવા મળ્યા કે જેને જીવન થતો. એટલે મતલબ કે શું કે લગભગ કોઈ એવું વાતાવરણ નથી કે જ્યાં બેક્ટેરિયા જીવિત ન રહી શકે. એટલે કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ હોય, બેક્ટેરિયા જે છે એ છે સર્વવ્યાપી. એટલા માટે જ બેક્ટેરિયાને શું ગણવામાં આવે છે? સર્વવ્યાપી ગણવામાં આવે છે. તો આપણે આ સેશનની અંદર જે નાઇટ્રોજન ચક્ર વિશે ચર્ચા કરી, એનો ડાયાગ્રામ વિશે, અને એના પછી આપણે જે બેક્ટેરિયા છે એ સર્વવ્યાપી છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરી. ખૂબ જ આઈએમપી પ્રશ્ન, નાઇટ્રોજન ચક્ર, એનું આકૃતિ સહિત વર્ણન કરો. એટલે તમારે એ ડાયાગ્રામ દોરીને યાદ રાખવાનો છે. જો ડાયાગ્રામ તમને વ્યવસ્થિત આવડી જશે તો તમારે પાછળથી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થશે નહીં. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો આ ચેપ્ટર વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખશો અને થોડુંક રિવાઇન્ડ કરી લેશો.
આગળના જે સેશનમાં આપણે ચર્ચા કરેલી છે બધું. સો નેક્સ્ટ સેશન સુધી આવજો. ધન્યવાદ.